તમારા પર શાંતિ હોય ભાઈ અને બહેન. અહીં બ્રાઝિલમાંથી અભિવાદન. અમે મિનાસ જેરાઇસ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને તમારા સાથે ફરીથી દેવના શબ્દનો અભ્યાસ કરવો એ આનંદની વાત છે. પાછલી વખત અમે મુક્તિ માટેના પગલાં, દેવના પુત્ર તરીકે યેશુને સ્વીકારવા અને આદેશોનું પાલન કરવા વિશે જોયું હતું. તે કહે છે, મારા પાસે આવો, તમે બધા જે થાકેલા અને ભારવાળા છો, અને હું તમને આરામ આપું છું. પાણીના સ્ત્રોત બાપ્તિસ્માનું પ્રતિનિધિત્વ કરે છે. જે સ્વીકારશે, વિશ્વાસ કરશે, તે નાશ પામશે નહીં, પરંતુ શાશ્વત જીવન મેળવે છે. તેથી તે પાણીમાં ડૂબી જશે. દેવે આપેલા આદેશોમાંથી એક શનિવારનો છે, જે દિવસ યહૂદીઓ પાળે છે. આ દિવસ માત્ર યહૂદીઓ માટે જ નહીં, પરંતુ વિશ્વની રચના પછીથી સમગ્ર માનવજાત માટે આપવામાં આવ્યો હતો. પ્રારંભિક ખ્રિસ્તીઓ પણ આ શનિવારના દિવસે પાળતા હતા. અમે સિદ્ધાંતો વિશે ઘણી માહિતી જોઈ છે, બાઇબલના ઉપદેશો વિશે, અને આજે પણ અમે તે જોઈશું. અને જાણો કે આ બધું પરંતુ સર્જક સાથેના વ્યક્તિગત સંબંધ વિના નિષ્ફળ રહેશે. ઘણી સિદ્ધાંતો જાણવાથી કોઈ ફાયદો નથી જો તમારું હૃદય સંપૂર્ણપણે સર્વોચ્ચની પ્રભાવને સમર્પિત ન થાય. શું તમે ક્યારેય પ્રભુને તમારી સામે પ્રગટ થવા માટે વિનંતી કરી છે? કદાચ સ્વપ્નમાં. તમે ક્યારેય દેવ સાથે વાત કરી છે? તમે તેમના સાથે વ્યક્તિગત સંબંધ ધરાવ્યા છે? તમે તેનો શબ્દ અભ્યાસ કર્યો છે? મેં બાઇબલ આ લિંકમાં મૂકી છે જેથી તમે દેવનો શબ્દ ડાઉનલોડ કરી શકો. આપણે જે આશા પામી છે તે વિશે અન્ય લોકોને પર જણાવવું મહત્વપૂર્ણ છે. યેશુએ કહ્યું, જે કોઈ મારા અને મારા શબ્દોથી શરમાશે, હું પણ તેના વિશે શરમાશું. પણ કદાચ હું કોઈ એવા મુસ્લિમ સાથે પણ વાત કરી રહ્યો છું જે થોડા સમય પહેલા ખ્રિસ્તી બન્યો છે અને શીખવા અને વધવા માંગે છે. દેવના શબ્દો કહે છે કે દેવ ઈચ્છે છે કે તમામ લોકો મુક્ત થાય અને સત્યના સંપૂર્ણ જ્ઞાન સુધી પહોંચે. ગયા વિડીયોમાં અમે પણ જોયું કે કુરાન કહે છે કે કોઈ પણ દેવના શબ્દને બદલી શકતું નથી. આ માટે અમારી પાસે અહીં બાઇબલ છે જે વિશ્વની સર્જનાથી વાત કરવાનું શરૂ કરે છે, પછી પૂર વિશે વાત કરે છે, અબ્રાહમનો ઉલ્લેખ કરે છે, તેની વાર્તા ઉત્પત્તિ પુસ્તકમાં છે, જે બાઇબલનું પ્રથમ પુસ્તક છે. બાઇબલના પ્રથમ 5 પુસ્તકો મોશેએ લખ્યા હતા, જે અબ્રાહમના લગભગ 400 વર્ષ પછી જીવતા હતા. ઉત્પત્તિનો આ પુસ્તક સર્જન વિશે વાત કરે છે અને તે પૂર વિશે પણ, જે નોહ અને તેના પરિવાર સિવાય તમામ લોકો પર આવ્યો હતો. અબ્રાહમની યાત્રાઓ અને કેવી રીતે તેની સંતાન ઇજિપ્ત ગયા અને પછી બહાર નીકળ્યા તે વર્ણવે છે. આ પ્રસ્થાન તરીકે ઓળખાય છે, જે બાઇબલનું બીજું પુસ્તક છે. અને જ્યારે તેઓ બહાર નીકળ્યા, પ્રભુએ પોતાની કાનૂન આપી, જે સિનાઈમાં અરેબિયામાં આપવામાં આવી હતી. જુઓ કે હું મુખ્ય કાયદો કેન્દ્ર મોર 10 આદેશો મૂકું છું. પ્રથમ 4 આદેશો પ્રથમ પાટિયામાં દેવ પ્રત્યે આપણી ફરજ દર્શાવે છે, અને છેલ્લા 6 આપણા પડોશી પ્રત્યે આપણી ફરજ દર્શાવે છે. દેવ અને નજીકના લોકો પ્રત્યેના અમારા પ્રેમને વ્યક્ત કરીએ છીએ. એક પાટિયા દેવ પ્રત્યેના પ્રેમ માટે છે અને બીજું પાટિયા નજીકના લોકોને પ્રેમ કરીશું. આ દેવનો પવિત્ર કાયદો છે. સોલોમોને કહ્યું, બધાનું સારાંશ એ છે કે દેવનો ભય રાખો અને તેના આદેશોનું પાલન કરો. દૈનિક જીવન માટે અને આરોગ્ય માટે કાયદા આપવામાં આવ્યા હતા, જેમાં સુઅરનું માંસ ન ખાવું અને દારૂ ન પીવું શામેલ છે. પરંતુ લગભગ 2 મિલિયન લોકોમાંથી જે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા, થોડા જ વફાદાર રહ્યા.
જે લોકો નીકળ્યા હતા તેમાંથી 20 વર્ષથી ઉપરના માત્ર 2 જ પ્રવેશ્યા. જ્યારે તેઓ તેમની જમીન પર હતા અને દેવ પ્રત્યે વફાદાર હતા ત્યારે દેવ વિજય આપતા, પરંતુ જ્યારે તેઓ દેવને ભૂલી જતા ત્યારે દમન અને સમસ્યાઓ આવતી. ન્યાયાધીશોના પુસ્તકમાં આ વિશે વાત કરવામાં આવી છે. શમૂએલના પુસ્તકો. શમૂએલ ન્યાયાધીશોમાંના એક હતા. તે પ્રવક્તા પણ હતા. તેઓને તેમના આસપાસની અન્ય રાષ્ટ્રોની જેમ એક રાજા જોઈએ હતો. તેમ આથી ખૂબ દુઃખી થયા. શમૂએલ રાષ્ટ્રની શરૂઆત સારી હતી, પરંતુ તે દુનિયાની સાથે અનુકૂળ થતું ગયું, દેવના આદર્શથી દૂર. રાજાઓની પુસ્તકમાં આ જોઈ શકીએ છીએ. પ્રથમ રાજા સાઉલ સારો ન હતો. બીજો રાજા દાવીદ તે દેવના હૃદય મુજબનો રાજા હતો. સોલોમન શરૂઆતમાં, પણ પછી તે બગડી ગયો. ઘણી બધી સ્ત્રીઓ હોવાને કારણે દેવે પુરુષોને એકથી વધુ સ્ત્રીઓ રાખવાની મંજૂરી આપી, કારણ કે ઘણીઓના કારણે વિધવાઓની સંખ્યા. પરંતુ શરૂઆતથી જ દેવનો આદર્શ દરેક માટે એક સ્ત્રી છે. યેશુએ પણ આ શીખવ્યું. દાવીદે ઘણા ભજન લખ્યા. અમારી પાસે ભજનનો પુસ્તક છે અને દાવીદના પુત્ર સોલોમને લખેલું નીતિવચનોનું પુસ્તક છે. ઉપદેશક જે સોલોમને તેના મોટા પાપ માટે પસ્તાવો કર્યા પછી લખ્યું હતું અને પછી ભવિષ્યવાણીઓની પુસ્તકોની સંગ્રહ આવે છે. લોકો વધુને વધુ ભ્રષ્ટ થઈ રહ્યા હતા અને તેમને ચેતવણીની જરૂર હતી, પરંતુ તેમણે સ્વીકારી નહીં. આ ચેતવણીઓ અને ભવિષ્યવાણીઓની મજાક ઉડાવનારાઓએ દેવની સુધારણા નકારી અને અંતે એક મોટું દંડ આવ્યું. તેમને તેમના પ્રદેશની બહાર જલાવાયા. તો આ ગતિશીલતાને ધ્યાનમાં લો. દેવના લોકો સારી રીતે શરૂ કરે છે, પરંતુ ધીમે ધીમે દાયકાઓ અને સદીઓના પસાર સાથે ભ્રષ્ટ થવા લાગે છે. એક ભવિષ્યવક્તા ડેનિયલ હતા, જેમણે મસીહાની આવનારી આગમન અને કેવી રીતે તે આગાહી કરી હતી. અન્ય ભવિષ્યવક્તાઓ જેમ કે યશાયા પણ. ભવિષ્યવક્તા યશાયા ખૂબ જ ગમે છે. લગભગ 500 વર્ષ પછી યેશુ દેવનો પુત્ર આવ્યો. આ ધરતી પર જન્મ્યા પહેલા પિતાની સાથે રહેતા હતા. તેમણે વાસ્તવમાં વિશ્વની રચના કરી. યાદ છે, ગયા વખતે અમે જોયું કે યોહાનના આરંભમાં શબ્દ હતો અને બધી વસ્તુઓ તેમના દ્વારા બનાવવામાં આવી હતી. યેશુ આ ધરતી પર જન્મ્યા હતા. તે એક ચમત્કારિક જન્મ હતો. જ્યારે યેશુ આ દુનિયામાં જન્મ્યા તેમને માનવપુત્ર તરીકે ઓળખવામાં આવતા. યેશુ સંપૂર્ણપણે માનવીય હતા, જેમ કે આપણે છીએ, એટલે કે માંસ પણ તેમને પાપ કરવા માટે આકર્ષતું હતું, પરંતુ તેમણે પ્રતિકાર કર્યો અને વિજય મેળવ્યો, એટલે કે તેમને પણ આપણા જેવી પ્રલોભનો હતી. દરેક બાબતમાં તેઓ પ્રલોભિત થયા, પરંતુ પાપ વિના. કેટલાક ખ્રિસ્તીઓ એક ભૂલ શીખવે છે કે યેશુ માનવતા કરતા ઉપર હતા, કે યેશુની પોતાની માતા પર પાપના દાગ વિના ગર્ભવતી ખરી હતી, જે બાઇબલમાં જણાવેલા વિરુદ્ધ છે. બધાએ પાપ કર્યું છે અને દેવની મહિમાથી વંચિત છે. રોમનોમાં યેશુએ માનવજાતની પ્રલોભનોનો કર્યો હતો. કલ્પનાત્મક રીતે, જો યેશુની દાદીને દારૂ પીવાનું ગમતું હોત, તો યેશુને પણ વારસામાં મળેલી આ પ્રવૃત્તિને કારણે નશામાં ડૂબવાની વધુ તીવ્ર પ્રલોભન હોત. તે માણસનો પુત્ર છે. તેથી યેશુ વિશે વાત કરતું પ્રથમ પુસ્તક મથ્યુ યેશુની વંશાવળી બતાવવાથી શરૂ થાય છે. અન્ય શબ્દોમાં, તે ખરેખર માનવી છે. યેશુ 30 વર્ષની ઉંમર સુધી સર હતા જ્યારે તેમણે પ્રચાર શરૂ કર્યો. ત્યારે તેમનો મંત્રાલય શરૂ થયું. ઇઝરાયલને શરૂઆતમાં ખૂબ ગમ્યું અને તેમના શિક્ષણોને સ્વીકાર્યું, પરંતુ નેતાઓએ સ્વીકાર્યા નહીં.
અને કારણ કે યેશુએ તેમના ઈચ્છાઓ અને આકાંક્ષાઓને સંતોષ્યા ન હતા, જેમ કે એક સમયસર રાજા, આ ધરતીનો રાજા, જે તેમની લડાઈઓ લડે અને તેમને રોમનોમાંથી મુક્ત કરે અને તેમને ખોરાક આપે, તેમણે યેશુને નકારી દીધો અને અંતે તેને ક્રોસ પર ચઢાવ્યો. યેશુ બતાવતા કે તેઓ ક્યાં પાપ કરી રહ્યા હતા અને પણ ઠપકો મરવો ગમતો નથી સહમત. યેશુએ આ પહેલા ઘણી વખત ભવિષ્યવાણી કરી હતી કે તે મરી જશે. ભવિષ્યવક્તા યશાયા આગાહી કરી હતી કે તે ધનના રૂપમાં કસાઈખાને લઈ જવામાં આવશે. તે મર્યો જેથી આપને મરવું ન પડે. તે આપના સ્થાને મર્યો. બાઇબલના 4 પુસ્તકો છે જે યેશુએ કર્યું અને શીખવ્યું તે વિશે વાત કરે છે. તેમને સુસમાચાર કહેવામાં આવે છે. મથ્યુ, માર્ક, લૂક અને જ્હોન. જાણો, યેશુ માત્ર એક ભવિષ્યવક્તા હોઈ શકતા નથી. તેમણે ઘણી વખત કહ્યું છે, આ સુસમાચારોમાં લખ્યું છે કે તેઓ દેવના પુત્ર છે. તો અથવા તો આ એક ખોટ છે અને યેશુ છેતરપિંડી કરનાર છે અને પ્રવક્તા નથી, અથવા તો તે ખરેખર દેવનો પુત્ર અને વિશ્વનો રક્ષક છે. મધ્યમ માર્ગ હોઈ શકતો નથી. આ કારણસર જ્યારે કુરાન શીખવે છે કે યેશુ એક નબી હતા પરંતુ દેવના પુત્ર નથી, તે સાચું હોઈ શકતું નથી. કારણ કે કુરાન પહેલા જે શબ્દ આવ્યો હતો અને યેશુએ કહ્યું હતું તે પ્રોફેટ્સ અને સુવાર્તાઓ કહે છે કે યેશુ દેવનો પુત્ર હતો અને તે ખરેખર મર્યો અને પુનરુત્થાન પામ્યો. બાઇબલ કહે છે કે પાપનો વેતન, પાપનું પરિણામ, જે દેવના કાયદાનું ઉલ્લંઘન છે, તેનું પરિણામ મૃત્યુ છે. પરંતુ દેવનો મફત ભેટ એ છે કે યેશુ ખ્રિસ્તમાં અમારું પ્રભુમાં શાશ્વત જીવન છે. યેશુના મૃત્યુ અને પુનરુત્થાન પછી તે સ્વર્ગમાં ગયો અને આજે ત્યાં છે. ત્યાં સ્વર્ગમાંથી તેને પવિત્ર આત્માને મોકલ્યો. એક ભેટ, એક વિશેષ આશીર્વાદ. પવિત્ર આત્મા સાંત્વનદાતા છે. આવનારી પીડા માટે તેમને મજબૂત બનાવ્યા. પવિત્ર આત્મા એ દેવત્વની ત્રીજી વ્યક્તિ છે. દેવ પિતા, દેવ પુત્ર, દેવ પવિત્ર આત્મા, એક જ દેવ. પ્રેરિતોના કાર્યોનું પુસ્તક આ અદ્ભુત વાર્તા દર્શાવે છે અને કેવી રીતે ખ્રિસ્તી ચર્ચના એક પીછો કરનાર સાઉન્ડ પરિવર્તિત થયો. તેનું નામ પાઉલમાં બદલાયું અને તેણે પૂર્વ અને યુરોપમાં ફેલાયેલી વિવિધ ચર્ચોને પત્રો લખીને આ બધા પુસ્તકો લખ્યા. એક પ્રેરિત જ્હોન અપોકેલિપ્સ લખ્યું. અમે આ પુસ્તક વિશે વધુ અંતે વાત કરીશું. પાઉલો એ આગાહી કરી હતી કે ચર્ચમાં વિમુખતા આવશે. તે લખે છે, કોઈ પણ રીતે તમને કોઈ છેતરપિંડી ન કરે, કારણ કે પ્રથમ વિમુખતા આવશે અને પાપનો માણસ, વિનાશનો પુત્ર પ્રગટ થશે. તમે પૂછો છો, પરંતુ આ યેશુ દ્વારા સ્થાપિત ચર્ચ નહોતું. યેશુએ કહ્યું હતું કે નરકના દરવાજા ચર્ચ સામે જીતશે નહીં, વિજય નહીં થાય. પરંતુ આ જ વસ્તુ ઇઝરાયેલ સાથે પણ બની છે. શરૂઆત સારી થાય છે, પરંતુ દાયકાઓ અને સદીઓ પસાર થતાં તે ભ્રષ્ટ થવા લાગે છે. શૈતાન કાર્યરત રહે છે અને લોકો દેવથી દૂર થવા લાગે છે. જાણો, દેવ પિતા લોકોની સ્વતંત્ર ઈચ્છાનો સન્માન કરે છે અને સમગ્ર બ્રહ્માંડને બતાવવા માંગે છે કે પાપ એક ખરાબ વિકલ્પ છે. દેવથી દૂર રહેવું ખરાબ છે અને વૈકલ્પિક સરકારની યોજના ખોટી છે. શૈતાન આ દુનિયાનો રાજકુમાર, મહાન વિરોધી, સ્વર્ગમાં એક દૂત હતો અને જ્યારે તે બળવો કર્યો ત્યારે તેને કહ્યું કે તેમને કાયદાની જરૂર નથી. તે શીખવતો હતો કે દૂત સારા છે અને કાયદો અનાવશ્યક છે. લાખો દૂતોમાંથી 1/3 દૂતોએ તેના પર વિશ્વાસ કર્યો અને તેઓ સ્વર્ગમાંથી કાઢી મુકાયા. આદમ અને હવાને પાપ કરાવવામાં સફળતા મેળવી. હવે બ્રહ્માંડ જોઈ રહ્યું છે કે તેનો શાસન સફળ નથી થયું. દુનિયા અસ્તવ્યસ્ત છે.
યુદ્ધો અને ગૂંચવણો, પાપ, વિનાશ અને મૃત્યુ. મુખ્ય શહેર રોમ. રોમન સામ્રાજ્યની રાજધાની. પાસે પર એક ખ્રિસ્તી ચર્ચ હતું જે વધતું ગયું અને રોમના આ ચર્ચના બિશપ સદીઓના ગાળામાં ખ્રિસ્તી ચર્ચના મુખ્ય વડા બન્યા. પરંતુ દુર્ભાગ્યવશ રોમની ખ્રિસ્તી ચર્ચે અન્ય ચર્ચોમાં ખોટી વસ્તુઓ રજૂ કરી, જેમ કે ઉદાહરણ તરીકે મૂર્તિઓની છબીઓ, મૂર્તિઓ, મરિયાની પૂજા, એક એવી વસ્તુ જે યેશુએ ક્યારેય શીખવી નહોતી. તેમણે આરામનો દિવસ 7મા દિવસથી બદલીને સપ્તાહના પ્રથમ દિવસે કરી દીધો. શેતાન દેવના કાયદા સામે દુશ્મની રાખે છે અને ઉશ્કેરણો કરે છે, ફેરફારો કરે છે, અને તેઓએ પ્રતિમાઓ વિરુદ્ધનો કાયદો, બીજો આદેશ પણ દૂર કર્યો. આ કારણસર રોમને પણ બેબીલોન એક ગૂંચવણ તરીકે ઓળખવામાં આવી હતી, કારણ કે તેઓ અન્ય ધર્મોના પેગાનિઝમના તત્વોને લઈ અને ખ્રિસ્તી ચર્ચ સાથે, ખ્રિસ્તી ધર્મ સાથે મિશ્રિત કરતા. જાણો, જો શેતાન લોકોનું ધ્યાન અને શ્રદ્ધા દેવથી કોઈ પણ વસ્તુ તરફ ફેરવી શકે, પછી તે વ્યક્તિની છબી હોય, પ્રાણીની છબી હોય અથવા કોઈ વસ્તુ હોય, જો તે વસ્તુને જોઈને અને પૂજીને તેની આસપાસ ફરતા હોય, શ્રદ્ધા દર્શાવતા હોય, તો તે મૂર્તિ પૂજા છે. અમે આપણા પ્રેમને મૂકી શકતા નથી, પરંતુ તે દેવ માટે મૂકી શકીએ છીએ જેણે આકાશ, પૃથ્વી અને સમુદ્ર બનાવ્યા. અને તમે જાણો છો કે રોમની આ ચર્ચ કેથોલિસિઝમ તરીકે પણ ઓળખાય છે અને ઇસ્લામ વચ્ચે એક જોડાણ છે. તમે આ વિડિયો જોઈ શકો છો અને તમારી ભાષામાં સબટાઇટલ્સ મૂકી શકો છો. પરંતુ ઘણા સમય પછી 1500ના વર્ષોથી શરૂ કરીને યુરોપમાં આધ્યાત્મિક પુનર્જાગરણ શરૂ થયું અને ઘણી બધી લોકોએ દેવના શબ્દની શોધખોળ શરૂ કરી અને બાઇબલ શોધી કાઢી અને બાઇબલ છાપવાનું શરૂ કર્યું, કારણ કે પુસ્તકો છાપવા માટેની મશીનો પણ વિકસિત થઈ હતી. લુથર એક સુધારક હતા. તેઓએ સુધારણા કરી, નવીકરણ કર્યું. પરંતુ જ્યારે લુથરનું અવસાન થયું ત્યારે તેમના અનુયાયીઓ દૂર થવા લાગ્યા અને માત્ર લુથરે શીખવેલી વસ્તુઓને જ સ્વીકારતા, હકીકતમાં તે અમલમાં નહોતા લાવતા અને ફરીથી ભ્રષ્ટ થવા લાગ્યા. અને પછી વેસ્લી આવ્યા. વેસ્લી પણ એક સુધારક હતા જેમણે પવિત્ર થવા, શુદ્ધ કાર્યો કરવા અને દુનિયા સાથે અલગ થવા પર ઘણું મહત્વ આપ્યું હતું. જ્યારે વેસ્લી મર્યો ત્યારે થોડા વર્ષો કે દાયકાઓ પછી તેના અનુયાયી મેથોડિસ્ટો પર સાચી ધર્મથી દૂર થવા લાગ્યા અને ઘણા લોકો કેથોલિક ખ્રિસ્તીઓ અથવા પ્રોટેસ્ટન્ટ્સ દ્વારા પીડાતા હતા, જેમણે આ રીતે વિચાર્યું નહોતું અને તેમને નવો વિશ્વ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ભાગવું પડ્યું. ઉદાહરણ તરીકે, પુરિતન લોકો, ત્યાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમને ધાર્મિક સ્વતંત્રતા હતી, પરંતુ દાયકાઓ પસાર થતાં ત્યાં ફરીથી ત્રાસ શરૂ થયો. પછી રોજેરિયો વિલિયમ્સે આજના 50 રાજ્યોમાંના એક, જેનું નામ રોડ આઇલેન્ડ છે, સ્થાપના કરી. ત્યાં એક એવી પ્રજાસત્તાકની વિચારધારા શરૂ કરી જેમાં ધર્મનો કોઈ સમાવેશ ન હતો, આઝાદીને ખૂબ મહત્વ આપતા અને બાઇબલનો અભ્યાસ કરતા પ્રોટેસ્ટન્ટમાંના એકનું નામ વિલિયમ મિલર હતું. અન્ય લોકો સાથે મળીને તેઓ દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરતા હતા, જેમાં ભવિષ્યવાણીઓ હતી. તેઓ નિષ્કર્ષ કાઢ્યો કે યેશુ, હું આ લિંકમાં પણ હવે એક પુસ્તક મૂકું છું જે યેશુ સ્વર્ગમાં ગયા ત્યારથી મધ્યયુગ, રોમ સુધારણા અને પુસ્તક ધ ગ્રેટ કોન્ફ્લિક્ટ અથવા ધ ગ્રેટ કોન્ટ્રોવર્સીમાં વધુ વિગતવાર આ ખ્રિસ્તી ધર્મની સમગ્ર કથા શીખવે છે. કે તેમણે આગાહી કરી કે યેશુ 1844માં પાછા ફરશે પર નિરાશ. તેઓએ તારીખ સાચી પકડી, પરંતુ ઇવેન્ટમાં ભૂલ કરી. આ તારીખે શું થવાનું હતું
વાસ્તવમાં યેશુની વાપસી નથી થઈ, પરંતુ મૃતકોના ન્યાયની શરૂઆત થઈ, જે આ વર્ષ 1844માં શરૂ થઈ. હજારો લોકો જેમણે શરૂઆતમાં ગિલ્હર્મે મિલર અને અન્યોના ઉપદેશોમાં વિશ્વાસ કર્યો હતો, ફક્ત થોડા 1% ઓછા લોકો જ વફાદાર રહ્યા, કારણ કે તેમને મોટી નિરાશા થઈ અને પછી તેમણે હાર માની લીધી. તેમના વફાદારોને સાંત્વના આપવા અને માર્ગદર્શન આપવા માટે દેવે એક નવો પ્રોફેટ મોકલ્યો. અપોક્લિપ્સ પુસ્તકમાં ખ્રિસ્તી ધર્મની વાર્તાનો પર ઉલ્લેખ છે, જેમાં વિવિધ પત્રો, વિવિધ યુગોની ખ્રિસ્તી ચર્ચોને સંદેશાઓ અને આગાહીઓ શામેલ છે, જેમાં આજના સમય માટેની આગાહીઓ પણ શામેલ છે. અપોક્લિપ્સ 10 શ્લોક 11 તારે ફરીથી ઘણા લોકો, રાષ્ટ્રો, ભાષાઓ અને રાજાઓને પ્રોફેસી કરવી પડશે. એલએનજી વ્હાઇટને દ્રષ્ટાંતો થતા, ઉપચાર અને ચમત્કારો થતા. અને જ્યારે કંઈક અતિપ્રાકૃતિક, અપ્રાકૃતિક હોય છે, તો તે દેવ તરફથી હોય છે અથવા તે દુષ્ટતા, અંધકારમાંથી આવે છે. જેમ તે બાઇબલમાં બધું દર્શાવતી અને પુષ્ટિ કરતી હતી અને લોકોને પસ્તાવો કરવા, તેમના પાપો છોડવા અને બાઇબલનો અનુસરણ કરવા માટે પ્રેરિત કરતી હતી. તે એનો પુરાવો હતો કે તે એક સાચી પ્રોફેટ હતી. ડ્યુટેરોનોમી પુસ્તકમાં, બાઇબલના 5મા પુસ્તકમાં અધ્યાય 13માં કહેવામાં આવ્યું છે કે જો પ્રોફેટ ચમત્કારો કરે, પરંતુ કાયદાથી વિમુખ થાય અને સત્યના કોઈ ભાગ સાથે અસહમત થાય, જે પહેલેથી જ પ્રગટ થયું છે, તો આપણે આ પ્રોફેટને દકારી દેવો જોઈએ. તો આ લોકો જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી નિરાશાનો અનુભવ કર્યો હતો, તેમણે માન્યતા આપી કે આ દિવસે 22 ઓક્ટોબર 1844 યેશુએ સ્વર્ગમાં વફાદારોનો ન્યાય શરૂ કર્યો અને આકાશીય મંદિરમાં એક નવા વિભાગમાં પ્રવેશ કર્યો, જે સંતિસીમો છે, જ્યાં વચનનો સંદૂક પણ હતો અને તેના અંદર દેવનો પવિત્ર કાયદો હતો, કારણ કે પૃથ્વી પર આપેલો કાયદો આકાશીય મંદિરમાં રહેલા મૂળ કાયદાની નકલ હતી. આ કાયદાના કેન્દ્રમાં જ તે આદેશ હતો, જેનો તેઓએ અત્યાર સુધી યોગ્ય રીતે પાલન કર્યો ન હતો. ચોથો આદેશ, જેમાં કહેવામાં આવ્યું છે કે કયો દિવસ દેવની આરાધના કરવા અને પવિત્ર રાખવા માટે છે. જે લોકો દેવને હૃદયથી પ્રેમ કરતા હતા, તેઓએ શનિવાર પાળવાનું શરૂ કર્યું. પર કરીથી વર્ષો પસાર થયા, દાયકાઓ પસાર થઈ, અને એક પ્રોફેટ હોવા છતાં, આ કિસ્સામાં એક સ્ત્રી, એક જીવંત પ્રોફેટિસ, આ લોકોમાંથી પણ થોડા જ લોકો વફાદાર રહ્યા અને ધીમે ધીમે બેબીલોન સાથે જોડાયા. બેબીલોનની પુત્રીઓ સાથે, કારણ કે બેબીલોન માતા કેથોલિક ચર્ચ છે અને તેની પુત્રીઓ એટલે કે જે બહાર આવી અલગ છે, પરંતુ તેમ છતાં એકતામાં છે, એટલે કે ઘણા ભૂલો શીખવે છે અને ખાસ કરીને ખોટો દિવસ પારે છે, જે બેબીલોન માતાએ બધ્યો. તો બેબીલોન માતા અને બેબીલોન પુત્રી બંને પડી ગઈ છે, કારણ કે તેઓ યેશુના આગમનને પ્રેમ કરતી ન હતી. ઇલ્હર્મે મિલ્લે યેશુની પાછા ફરવાની પ્રચાર શરૂ કર્યો. પુત્રીઓએ તેને નકારી કાઢી અને યેશુ પાછા આવે નહોતું ઈચ્છત. તેમને યેશુના પાછા આવવાની ઈચ્છા નહોતી. તેઓ દુનિયાને પ્રેમ કરતા હતા. બેબીલોન પડી ગઈ. એડવેન્ટિસ્ટમાંથી લોકો, જેઓ એલએનજી વ્હાઇટ દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું કરતા હતા. એલએનજી વ્હાઇટ થોડા લોકો હતા જે દેવને સમગ્ર હૃદયથી પ્રેમ કરતા હતા. તેઓ પણ તેમના હૃદયમાં બેબીલોન સાથે જોડાયા હતા. યેશુએ ખોટા પ્રોફેટ્સથી સાવચેત રહેવાની ચેતવણી આપી. ખોટા પ્રોફેટ્સ જે તમારી પાસે ભેંસના વસ્ત્રોમાં આવે છે, પરંતુ અંદરથી તેઓ ખાઉધરો વરુ છે. મથી 7 શ્લોક 15.
યેશુએ અમને ખોટા પ્રોફેટ્સ સામે ચેતવણી આપી હતી. તેથી યેશુ પછી સાચા પ્રોફેટ્સ હોવા જોઈએ તે માનવું સ્વાભાવિક છે. કોઈ પણ પ્રોફેટે પોતાની અંતિમ પ્રોફેટ હોવાનો દાવો કર્યો નથી. એલેન જી વ્હાઇટે પણ ક્યારેય આ દાવો કર્યો નહોતો કે તેના પછી કોઈ નહીં હોય. અંતે દુનિયાના અંત માટે દેવ માટે તેના લોકોનું માર્ગદર્શન આપવા માટે એક પ્રોફેટ હોવું સ્વાભાવિક છે. પરંતુ દાયકાઓના ગાળામાં જેમ કે મેં કહ્યું, એડવેન્ટિસ્ટો ઔપચારિક અને ઉપરછલ્લા બનતા ગયા. ઘણા લોકો ચર્ચમાં જન્મેલા હતા અને તેમની દેવ સાથે જીવંત જોડાણ નહોતું. તેઓ પ્રેમ કરતા નહોતા. તો યેશુના સમયના ફરીસીઓ ધર્મના ફરજો મિકેનિકલી કેવી રીતે કરતા હતા? દેવએ ઘણી વખત લોકોને પુનર્જીવિત થવા અને તેમના પાપો સ્વીકારવા માટે દેવને શોધવા પ્રોત્સાહિત કર્યા છે. પરંતુ નેતૃત્વ એડવેન્ટિસ્ટ ચર્ચના નેતાઓએ આને નિરુત્સાહિત કર્યું અને દબાવી દીધું. અહીં સુધી કે એડવેન્ટિસ્ટ ચર્ચમાં પણ એલેન જી વ્હાઇટે એક સમયે કહ્યું હતું કે દેવ સાથે પોતાની આત્માને વ્યવસ્થિત રાખનાર 20માં એક પણ નથી, ફક્ત 20માં એક જ છે. પરંતુ આ દેવના લોકો સદી હજારો વર્ષોના સમાન નમૂનાને અનુસરે છે. દુર્ભાગ્યવશ હંમેશા એવું જ રહ્યું છે. તેથી એડવેન્ટિસ્ટ પર વિશ્વની ઉચ્ચ શિક્ષણ પદ્ધતિ ઈચ્છતા હતા જેથી તેમને વિશ્વના લાભો અને માન્યતા મળી શકે. અમારા પાદરીઓએ આજ સુધી દેવના કાયદાનું પાલન ન કરતા લેખકોના ઘણા સામગ્રી વાંચવી પડે છે. તેઓ બેબીલોનના શિક્ષકો છે. ઘણા એડવેન્ટિસ્ટ લોકો આજે પણ એવી વસ્તુઓ ખાવા ચાલુ રાખવા માંગે છે જે નુકસાનકારક છે, જે દેવની પ્રોફેસી દ્વારા બતાવવામાં આવ્યું છે કે હવે ખાવા જોઈએ નહીં. ઘણી મહિલાઓ દુનિયાની જેમ જ વધુ કપડાં પહેરવા માંગે છે. ગીતો પર દુનિયાને છોડવા અને સ્વર્ગ માટે તૈયાર થવા માંગતા નથી. તમારા દેશમાં ચોક્કસપણે કેટલાક 7મા દિવસના એડવેન્ટિસ્ટ હશે, પરંતુ જો તેઓ પ્રોફેટિક સંદેશાને એટલું ગંભીરતાથી ન લેતા હોય તો આશ્ચર્ય ન માનશો. અથવા જો તેઓ મુસ્લિમ મહિલાઓની જેમ નમ્ર રીતે ન પહેરે તો પણ. આ બધું તેઓ દેવના શબ્દને પ્રેમ કરતા નથી, પરંતુ દુનિયા જેવા બનવા માંગે છે. આને આધ્યાત્મિક વ્યભિચાર કહેવામાં આવે છે. આ દુઃખદ છે કે ઘણા એડવેન્ટિસ્ટ વેશ્યામાં, માતા અને પુત્રીમાં જોડાઈ રહ્યા છે. પરંતુ જો તમે એક એડવેન્ટિસ્ટ ચર્ચ શોધો તો તમે તમને બાપ્તિસ્મા આપવા માટે કહી શકો છો, કારણ કે તમે ની 28 મૂળભૂત માન્યતાઓમાં ચર્ચ જે શીખવે છે તે બધું સ્વીકારો છો. તે બાઇબલ સાથે સુસંગત છે. તો તેમને પૂછો કે તેઓ તમને બાપ્તિસ્મા આપે, પરંતુ તેઓ તમને શું શીખવવા માંગે છે તે પર વધુ ધ્યાન ન આપો. ઉપરાંત બાઇબલ અથવા એલેન જી વ્હાઇટને વધુ ગંભીરતાથી ન લો. સમય બદલાઈ ગયો છે. વધુ ધ્યાન ન આપો, કારણ કે તે ભેંસ જ્ઞાનની દેખાવમાં હોઈ શકે છે, પરંતુ અંદરથી તે ખુંખાર વરુ હોઈ શકે છે. શાયદ તમે વફાદાર એડવેન્ટિસ્ટને મળશે જે દેવને પોતાના હૃદયથી, આત્માથી અને સમજણથી પ્રેમ કરે છે. ફરક જાણવો સરળ છે. જો તે સતત બાઇબલમાં અને દેવની ભવિષ્યવાણીમાં લખેલા પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, તો તેમાં પ્રકાશ નથી, કોઈ પ્રકાશન નથી, કોઈ સત્ય નથી. પાછળ ન જાઓ. વ્યક્તિએ હંમેશા દેવના શબ્દ શું કહે છે તે શોધતા રહેવું જોઈએ. ચાલો પ્રેરિત શબ્દ શું કહે છે તે અનુસરો. આજના સમયમાં દરેક સરકારમાં જે દેશો છે તેઓ પાપસી, રોમ, વેટિકન તે મહાન આધ્યાત્મિક શહેર સાથે વધુ અને વધુ મિત્રતા ધરાવે છે.
અપોક્લિપ્સ 17 પણ ચિત્રિત છે જેમ કે એક વેશ્યા જે તેના દારૂ એટલે કે તેના ઉપદેશ, તેના સિદ્ધાંતો તમામ દેશોને આપે છે જે ઓછા કે વધુ પ્રમાણમાં તેના દારૂ પી રહ્યા છે. અહીં સુધી કે એડવેન્ટિસ્ટ ચર્ચમાં પર કેટલાક લોકોને ઝેરી દ્રાક્ષના સ્વાદ અને તેના કડવા ગુચ્છા ગમે છે. જુઓ, અંતમાં હું અહીં રોમના કેટલાક ભૂલો અને તે કેવી રીતે પ્રોટેસ્ટન્ટ ચર્ચ અને એડવેન્ટિઝમમાં પ્રવેશી છે તે બતાવવા માંગુ છું, જેથી તમે નિશ્ચિત રીતે જાણો કે બેબીલોન તે મહાન શહેર પડી ગયું છે જે તમામ રાષ્ટ્રોને તેના વ્યભિચાર અથવા વેશ્યાવૃત્તિ અને તેના ભગવાન પ્રત્યેની અવિશ્વાસના ક્રોધના દ્રાક્ષરસ પીવડાવ્યું છે. દેવના કાયદા વિશે શનિવારે અમે ઘણું જોયું છે. બેબીલોને દેવના કાયદાને બદલી દીધો, છબીઓના બીજા આદેશને દૂર કર્યો અને શીખવે છે કે આપણે તે પાળવો જોઈએ જે સમુદાય પાળે છે. તેથી તેણે 4 આદેશોને બદલી દીધા. કેથોલિક કેટેકિઝમમાં લખ્યું છે કે રવિવાર અને રજાઓ અને તહેવારો પાળવા. સપ્તાહનો પહેલો દિવસ ખોટો દિવસ છે. આપણે તે દિવસ પાળવો જોઈએ જે દેવે આદેશ આપ્યો છે. 7મો દિવસ જે મુસ્લિમોની પ્રાર્થનાના દિવસ પછી આવે છે. એક દિવસ પછી તે દિવસ છે જેણે આકાશ, ધરતી, સમુદ્ર અને પાણીના સ્ત્રોતો બનાવ્યા. આ દેવની પૂજા કરો જે દિવસે તેને માંગ કરી હતી. તમે મુસ્લિમો આ દેવને અલ્લાહ કહે છે અને અમે પણ તેને યહોવા કહે છે. રોમનો બીજો એક ભૂલ મૃત્યુની સ્થિતિ વિશે છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ મરે છે તે તરત જ સ્વર્ગમાં જાય છે, તરત જ નરકમાં જાય છે અથવા ત્રીજા સ્થળ પુર્ગેત્રીમાં જાય છે. બાઇબલ શીખવે છે કે મૃત્યુ પછી કોઈ જ્ઞાન નથી. જે મરે છે તે સૂઈ રહ્યો છે જ્યારે આપણે સૂઈએ છીએ અને કોઈ સપના નથી આવતા. આપણા આસપાસની કોઈ વસ્તુની ખબર નથી પડતી. એક્લેસિયાસ્ટિસ 9 એ વાત કહે છે. બધા લોકો જે મરે છે તેઓ તેમના કાર્યો અનુસાર તેમના પુરસ્કાર મેળવવા માટે પુનરુત્થાનની રાહ જોઈ રહ્યા છે. જો કોઈ પ્રાણી તમારા માટે દેખાય અને કહે કે તે કોઈ છે જે મરી ગયો છે, તો શક્ય છે કે તે એક ખરાબ દૂત છે જે મરી ગયેલી વ્યક્તિની નકલ કરી રહ્યો છે. તેથી તમે દેવનો શબ્દ જે તમે યાદ કર્યું છે બોલો, અથવા બાઇબલમાં જે ભજન છે ગાવો. જો તે એક દુષ્ટ દૂત હશે તો તે ભાગી જશે. તે યેશુના નામની મહિમાને સહન નથી. દેવના શબ્દ વિચારો અને ગાવો, કારણ કે તેમાં જ આપણો શક્તિ છે કે આપણે વિમુખ ન થઈએ. મેં દેવના શબ્દને મારા હૃદયમાં હુપાવ્યો છે જેથી હું તેના વિરુદ્ધ પાપ ન કરું. એક બીજું ભૂલ જે આપણે જોઈ છે તે છે કે બેબીલોન શીખવે છે કે યેશુ સંપૂર્ણપણે માનવી ન હતો. એ મરિયા, યેશુની માતા, પોતે જ નિર્મળ જન્મી હતી. બેબીલોન ઉપર તે યેશુ માનવતાથી ઉપર હતો. પણ બાઇબલ કહે છે કે તે દરેક બાબતમાં, દરેક વસ્તુમાં પરીક્ષિત થયો હતો, પરંતુ પાપ વિના. યેશુએ પ્રલોભનો હોવાનો નાટક નથી કર્યો, પરંતુ તેને ખરેખર પાપ કરવાની ઈચ્છા હતી. પરંતુ તેને આ હવાન, આ મૃગજળના પ્રલોભનનો વિરોધ કર્યો, અથવા શેતાનનો, અથવા દુનિયાનો. બાઇબલ કહે છે કે જે કોઈ યેશુ સંપૂર્ણપણે માનવી હતો તે નકારી કાઢે છે. એ એન્ટિક્રિસ્ટની આત્મા છે અને રોમ એ એન્ટિક્રિસ્ટ છે. માનવતાની વાસ્તવિક પ્રલોભનો હતા અને તેણે જીત મેળવી. તો કલ્પનાત્મક રીતે જો યેશુની દાદીને દારૂ પીવાનું ગમતું હોત તો યેશુને પર નશામાં ચૂર થવાની વધુ પ્રબળ પ્રલોભન હોત. પરંતુ તે જીત્યો અને ક્યારેય પાપ કર્યો નહીં. તેથી જાણવું કે યેશુએ જીત મેળવી. અમે પણ તે જ રીતે જીત મેળવી શકીએ છીએ, તે શક્તિ સાથે જે તે અમને આપે છે. તે અમને પાપ કરવાનું બંધ કરવાની શક્તિ આપે છે. તદુપરાંત બાઇબલમાં પાપની એકમાત્ર વ્યાખ્યા કાયદાનો ભંગ, દેવના કાયદાનો ભંગ છે.
જે ખાસ 10 આદેશો છે, પરંતુ તે પર બધું છે જે દેવે તેના શબ્દમાં આદેશ આપ્યો છે. એલએનજી વ્હાઇટમાં શું સાચું છે અને તે નથી કરતા તો અમે પાપ કરી રહ્યા છીએ. તો તે કોઈક ઉપદેશના ભંગ છે. અમે ફક્ત વિચારોમાં પાપ કરી શકીએ છીએ. 10મો આદેશ કહે છે, લાલચ ન કરશો જે તમારો નથી તે માટે તીવ્ર ઈચ્છા ન રાખશો અથવા કોઈ ગેરકાયદેસર વસ્તુ માટે કોઈ ઈચ્છા ન રાખશો. બેબીલોન શીખવે છે કે પાપ કરવું સ્વાભાવિક છે. ફક્ત પાદરીને કબૂલાત કરવા જાઓ. પરંતુ આપણે આપણા પાપો મારી જેમ નાશવંત વ્યક્તિને કબૂલા કરી શકતા નથી જે પણ પાપ કરે છે, પરંતુ ફક્ત દેવને. સીધા બાઇબલ એવું કહે છે. અને અમને ઠોકર ખાવાથી બચાવવા માટે શક્તિ માગવી. દેવ વફાદાર છે અને તે અમને અમારી સહનશક્તિથી વધુ પ્રલોભનમાં મૂકવા દેતો નથી. હવે ભલે આપણે લડખડાઈએ, આપણે સારા મનોબળમાં રહી શકીએ છીએ, પસ્તાવો કરી શકીએ છીએ, ભૂલ સ્વીકારી શકીએ છીએ અને આપણે દયા પ્રાપ્ત કરીશું. અમે ખાતરી રાખી શકીએ છીએ કે અમને માફી મળી છે, ભલે મને કંઈ ખાસ અનુભવ ન થાય. વિશ્વાસ કરો. જે વિશ્વાસ કરે છે નાશ પામશે નહીં પરંતુ શાશ્વત જીવન મળશે. યેશુની ન્યાય પ્રણાલી અમને એક ભેટ તરીકે આપવામાં આવે છે. પછી તે સફેદ ચોગા જેવું છે. પિતાના સમક્ષ તે એવું છે કે અમે ક્યારેય પાપ કર્યો જ નથી. શું આ સુંદર નથી? લુથરે આ સંદેશાને ફરીથી શોધ્યો અને તે તેના માટે ખૂબ જ મૂલ્યવાન હતો. રોમનોના પુસ્તકમાં ગાલાતીઓમાં આ વિશે ઘણું લખ્યું છે અને લુથરે ફરીથી શોધ્યું કારણ કે તે બેબીલોનમાં મોંક તરીકે લુથરે શીખ્યું હતું તેનાથી વિપરીત હતું. દેવે 1888 ના વર્ષ અને ત્યારબાદ જોન્સ અને વેગનર એડવેન્ટિસ્ટ્સનો ઉપયોગ કરીને ખ્રિસ્તના આગમન માટે લોકોને તૈયાર કરવા માટે આ વિશેષ સંદેશ પ્રસારિત કર્યો. આ સંદેશ કે આપણે માફ કરવામાં આવ્યા છીએ એ તમારી ન્યાય ખ્રિસ્તની ન્યાય માટે એક ભેટ જેવી છે. ચર્ચના નેતૃત્વએ આ સંદેશાને નકારી દીધો અને આગામી વર્ષોમાં બૌદ્ધિક રીતે સહમતિ આપ્યા છતાં દુર્ભાગ્યવશ તે અમલમાં મૂક્યો નહીં અને સમગ્ર હૃદયથી દેવને પ્રેમ કર્યો નહીં. તેમણે જોન્સ અને વેગનર જેવા બે શિક્ષકોનો વિરોધ કર્યો. એ માટે પસ્તાવો કર્યો નથી અને તેથી જ ખ્રિસ્તનો બીજો આગમન મુલતવી રાખવું પડ્યું અને આજે સુધી એક સદીથી વધુ સમય સુધી તે થયું નથી. બરાબર. બીજું એક જે બાઇબલ શીખવે છે તે છે 10મું. અબ્રાહમે મેલ્કીસેડેકને 10મો આપ્યો. તેને પોતાથી શ્રેષ્ઠ કોઈને માન્યતા આપી. મલાકિયા બાઇબલમાં જે જૂના કરારનું છેલ્લું પુસ્તક છે, મલાકિયા બતાવે છે કે આપણે અમારી તમામ આવકમાંથી 10મો આપવું જોઈએ. જે કંઈ પર આપણે કમાઈએ તેનો 10% દેવના આપવું જોઈએ. અમે ચર્ચમાં કામદારો અને લોકોના સહારો માટે આપી શકીએ છીએ જે શબ્દનો પ્રચાર કરે છે. કોઈ મિશનરી માટે અથવા સંદેશ ફેલાવવા માટે ખ્રિસ્તી પુસ્તકો ખરીદવા માટે. બેબીલોનમાં વધુ એક ભૂલ જે ઘણી પ્રચલિત છે આરોગ્ય વિશે છે. આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે અને આપણે એવી વસ્તુઓ ખાવા જોઈએ નહીં જે નુકસાન કરે. પૂરના પછી દેવએ લોકોને માંસ ખાવાની મંજૂરી આપી કારણ કે તે સમયે શાકભાજી ઉગેલા નહોતા. આખા લોહીને કાઢવું પડતું હતું જે દુર્ભાગ્યે લગભગ કોઈ ખ્રિસ્તી કરતો નથી. તેઓ ખાવા માટે પ્રાણીનું લોહી કાઢતા નથી. મોટા ભાગના ખ્રિસ્તીઓ અને એડવેન્ટિસ્ટ પણ લોહી સાથેનું માંસ ખાય છે જે પાપ છે. લેવિટિકસ 7 અને અન્ય સ્થળોએ પર પરંતુ પૂર્વે દેવના બાળકો માંસ ખાતા નહોતા. વરેના પ્રાણીઓ ખાતા નહોતા. અમે જેનેસિસમાં વર્ણવેલા આદર્શ યોજનાને અનુસરવા માંગીએ છીએ. તેથી અમે શાકભાજી ખાઈએ છીએ. અમે પનીર પણ ખાતા નથી જે જાણે દૂધનો પ્લાસ્ટિક સરી રહ્યો હોય.
અમારા પેટમાં 1 પર ગ્રામ ચીઝ, તારો ચા અથવા કોફી, તાકાઉ અથવા ચોકલેટ ન જવું જોઈએ. આ બધું ઉત્તેજક છે. તે જાણે કે એક દવા છે, એક દવા જે આપણા મગજ અને આપણા શરીર પર નકારાત્મક અસર કરે છે, જે પવિત્ર આત્માનું મંદિર છે તે આપણામાં વસે છે. અમે આપણા શરીરમાં વાયરસ અથવા અન્ય પ્રવાહીનું નિનાદન અથવા ઇન્જેક્શન પર ન કરવું જોઈએ. બેબીલોન રોમ તેના દ્રાક્ષાસાવનો તમામ રાષ્ટ્રોને આપે છે. દ્રાક્ષાસાવ તેના ઉપદેશો તેની સિદ્ધાંતનો પ્રતિનિધિત્વ કરે છે. અને જેમ તે શાબ્દિક રીતે બગડેલું આલ્કોહોલિક વાઇન પીવે છે, તે ચિત્રણ ખૂબ જ યોગ્ય છે. ચાલો હવે થોડીક વાત કપડાં વિશે કરીએ. મુસ્લિમ મહિલાઓ અને પુરુષો પણ નમ્રતાથી કપડાં પહેરે છે. આ ખૂબ જ સારું છે. મહિલાએ લાંબી સ્કર્ટ પહેરવી જોઈએ, પેન્ટ નહીં, પરંતુ સ્કર્ટ પુરુષથી અલગ દેખાવા માટે. સ્ત્રીની આ વિનમ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ત્રી ચર્ચનું પ્રતિનિધિત્વ કરે છે, જે પોતાનું શરીર અર્પણ કરતી નથી, પરંતુ શુદ્ધ રહે છે. સ્ત્રીએ પુરુષથી જેટલું શક્ય હોય તેટલું અલગ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા વસ્ત્રોમાં પણ મેકઅપ અથવા દાગીના, કાનના રિંગ, કંકણ અને હારનો ઉપયોગ ન કરવો જોઈએ. અમારી સુંદરતા આંતરિક સુંદરતા હોવી જોઈએ. સંગીત વિશે પણ મને કંઈ કહેવું છે. આપણે અમારી સંગીતમાંથી ડ્રમ્સ અથવા તબલા દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ તે શાંતિપૂર્ણ હોવું જોઈએ. જેમ કે દેવદૂત ગાતા હોય, આપણે આનંદી હોઈ શકીએ છીએ, પરંતુ વિશ્વના રિધમ્સનો ઉપયોગ કર્યા વિના. ઘણી ખ્રિસ્તી ચર્ચોમાં આફ્રિકન મૂળ સાથે ઉત્સાહી સંગીત હોય છે. પરંતુ યાદ રાખો, બેબીલોન પડી ગઈ છે. ચાલો આમાંથી બહાર નીકળીએ. અમારી પાસે 11 વર્ષની એક દીકરી છે. અમે તેને ઘરે શિક્ષણ આપ્યું છે. આ આદર્શ છે કે બાળકને તેના પોતાના માતા-પિતા દ્વારા ઘરમાં શિક્ષિત કરવામાં આવે. યેશુ જોહન બાપ્તિસ્ત હતા. છોકરીઓ માટે 8 વર્ષની ઉંમર સુધી અને છોકરાઓ માટે 10 વર્ષની ઉંમર સુધી ઔપચારિક શિક્ષણ આપવું જોઈએ નહીં. પુસ્તકો સાથે હજી નહીં. આ માટે ખૂબ જ વહેલું છે. બાળકનું મન હજી સુધી આ માટે પરિપક્વ નથી. જે બાળક મૂર્ખાઈ કરે છે તેને શારીરિક દંડ આપવો જોઈએ. પ્રોવર્બ્સ આ શીખવે છે. પીઠ પર, પરંતુ પ્રાર્થના અને નમ્ર આત્માથી. જો ગુનો નાનો હોય તો નરમ પગલાં, જેમ કે ઠપકો આપવો અથવા કોઈ વિશેષાધિકાર દૂર કરવો, ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ દોષિતને ક્યારેય નિર્દોષ જાહેર કરવો જોઈએ નહીં. ધીરજ રાખવી, આપણા ઘરને નાનકડું સ્વર્ગ બનાવવું, આપણા આંતરિક સૌંદર્ય પર કામ કરવું, આ સૌથી મહત્વપૂર્ણ છે. આપણો સ્વભાવ, કારણ કે આ જ એકમાત્ર વસ્તુ છે જે આપણે આવનારા વિશ્વમાં લઈ જઈશું. સંબંધો, એક પુરુષ માટે એક જ સ્ત્રી. દેવે બહુપત્ની પ્રથાને સહન, પરંતુ શરૂઆતથી જ એવું નહોતું. 20 વર્ષની ઉંમર સુધી યુવાન અથવા યુવતી મહત્વપૂર્ણ નિર્ણયો માટે તૈયાર નથી, જેમ કે પ્રેમ સંબંધ જેના સાથે તે જીવનભર રહેવાનો છે. લગ્ન સુધી કોઈ શારીરિક નજીકતા હોવી જોઈએ નહીં. વિવાહિત લોકો માટે શનિવારે, જે એક પવિત્ર દિવસ છે અને દેવને સમર્પિત છે, સેક્સ ન કરવો. પ્રભુ પણ સમલૈંગિક લોકો વચ્ચેના કોઈપણ લાગણીસભર જોડાણ અથવા આ પ્રકારની કોઈપણ અન્ય વિકૃતિને સહન કરતા નથી, જે એક અઘોર છે. બીજી વાત, ગોપનીયતા સાથે સંકળાયેલા આરોગ્યના નોકરીઓમાં સ્ત્રી સ્ત્રીને સારવાર આપે છે, પુરુષ પુરુષને સારવાર આપે છે. એક જ વાત મનોવૈજ્ઞાનિક સલાહ માટે પણ લાગુ પડે છે, જ્યાં લગ્નની સમસ્યાઓ વિશે વાત થાય છે. પુરુષે પુરુષને સાંભળવો જોઈએ, સ્ત્રીએ સ્ત્રીને મદદ કરવી જોઈએ.
અહીં ગામમાં રહેતા છીએ. શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર છીએ અને આ આજકાલ દરેક ખ્રિસ્તીનો ફરજ છે, કારણ કે અમે વિશ્વમાં મોટી આફતો અને યુદ્ધોની પૂર્વ સંધ્યાએ છીએ. દરેક ખ્રિસ્તીને ગ્રામ્ય વિસ્તારોમાં જવું જોઈએ. શહેરમાં નહીં રહેવું જોઈએ, પરંતુ ગામમાં, જ્યાં તે શત્રુઓની દખલથી દૂર રહી શકે. યેશુને પર જંગલોમાં ઊંઘવું અને પર્વતના તળિયે કુદરત વિશે શીખવવું ગમતું હતું. તમે યાદ છે કે જોન રણમાં ઉપદેશ આપતો હતો. અને આ પર મહત્વપૂર્ણ છે કે તે દરિયાકાંઠા, દરિયો, મહાસાગર અને બીચથી દૂર હોવું જોઈએ. વધારે સારી રીતે ઊંચી પહાડીઓની વિસ્તારમાં, જ્યાં ઝરણાઓ હોય, જ્યાં તમને શુદ્ધ પાણી મળે. અમે શક્ય તેટલા આત્મનિર્ભર હોવા જોઈએ. ખોરાકમાં સ્વતંત્ર, જે આપણે ખાઈએ તે ઉગાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, અમારી કેળાની ખેતી છે. મેં અહીં હજારો કેળાના છોડ વાવ્યા છે અને ઘણા લોકો આશ્ચર્ય કરે છે. પછી અમે શહેરોમાં રહેતા લોકોને કેવી રીતે મદદ કરીશું અને સુસમાચાર ફેલાવશું. તેમને દેવ વિશે પ્રચાર કરવો તેમને મુલાકાતો દ્વારા, તેમને જવાથી અથવા ઇન્ટરનેટ દ્વારા પહોંચાડી શકાય છે. બેબીલોનને એક શહેર તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાંથી બહાર આવવું જોઈએ. બેબીલોન જેવી બેબેલની મિનાર. બેબેલની મિનાર પડી ગઈ અને મિનારો તેમના માથા પર પડી જશે જેમણે દૈવી કોલને સ્વીકાર્યું નથી. બીજી એક વસ્તુ જે બેબીલોન પ્રોત્સાહિત કરે છે તે છે સ્પર્ધાત્મક રમતો. અમે આ પ્રકારની સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ફૂટબોલ, ઉદાહરણ તરીકે, અભ્યાસ કરવો જોઈએ નહીં અને બિનજરૂરી મનોરંજનમાં સમય બગાડવો જોઈએ નહીં. આ વસ્તુઓ સ્વાર્થ, છેતરપિંડી, સ્પર્ધા અને આળસને પ્રોત્સાહન આપે છે. શરીરને ખરેખર કસરતની જરૂર છે. બાગબાની, ખેતી જેવી ઉપયોગી પ્રવૃત્તિ પસંદ કરો. અથવા જો તમે હજી પણ શહેરમાં છો, તો ચાલવું, દોડવું. હું પોતે ખેડૂત છું અને દિવસના અંતે હું ખૂબ થાકેલો હોઉં છું. પછી હું ખેંચાણ કરું છું અને સારી રીતે ઊંઘું છું. 8 કલાક અથવા વધુ. જો બાળક હોય તો ઊંઘવું મહત્વપૂર્ણ છે. ઘણું પાણી પીવું, સૂર્યપ્રકાશ લેવો અને પ્રકૃતિમાં રહેવું. અમે કોઈ પણ પ્રકારની નાટકીયતા, ફિલ્મો અને નાટ્યમંચનને, તે જીવંત હોય કે ફિલ્માયેલી, નકારી કાઢવી જોઈએ. ફિલ્મો જોવા ન જોઈએ તે અશુદ્ધ છે. બાઇબલ કહે છે કે જે કંઈ સાચું છે, જે કંઈ શુદ્ધ છે તે વિશે વિચારવું. બીજી વાત, ચૂંટણી. લોકશાહી આજકાલ, જાણો છો, રાજકીય મુદ્દાઓને આપણા વચ્ચે દફનાવી દેવા જોઈએ. જમણું વિરુદ્ધ ડાબું, આ બધું આપણે બાજુ પર રાખવું જોઈએ. દુનિયાવી લોકો આ રીતે વિચારે છે. આપણી માતૃભૂમિ અહીં નથી. જો આપણે કોઈને ચૂંટવા માટે બોલાવવામાં આવ્યા, તો આપણે ખાલી મત આપવો જોઈએ, કારણ કે નહીં તો અમે આ વ્યક્તિને શાસન કરવા માટે વર્ચ્યુઅલી પાવર ઓફ એટર્ની એક મંજૂરી આપી રહ્યા છીએ. આ વ્યક્તિ જેને અમે ચૂંટીએ છીએ. અને અમે તેમના કાર્યો અને તેમના દંડ, તેમની દોષમાં ભાગીદાર બનશું. બેબીલોન પણ શીખવે છે કે મહિલાઓ કેટલાક પદો પર કાર્ય કરી શકે છે જ્યાં પુરુષો નથી, પરંતુ આ બાઇબલ મુજબ નથી. ફક્ત ત્યારે જ જ્યારે તે પ્રોફેટ હોય, જ્યારે દેવ આ રીતે આ અદ્ભુત દાન આપે છે. બેબીલોન પણ લિંગો વચ્ચે ગૂંચવણ પેદા કરવા માંગે છે અને નારીવાદને પ્રોત્સાહન આપે છે. બીજી વાત એ છે કે બાઇબલ કહે છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદ કરવા માટે પુરુષે પોતાની દાઢી કાપવી નહીં જોઈએ. પોતાની દાઢી સ્ત્રીઓના ગાલ જેવા દેખાવા માટે મુંડાવવી નહીં જોઈએ. આ ખોટું છે. ક્યાં લેવિટિકસ 19માં કહે છે, તું તારી દાઢીના ખૂણાઓને નુકસાન નહીં પહોંચાડે.
દેવે આપણા શરીરને સંપૂર્ણ રીતે બનાવ્યું છે જેમ તે છે. અમે સ્વચ્છ અને સુંદર રીતે જાળવવા માટે કાપી અને તાપી શકીએ છીએ. યાદ રાખો, શરૂઆતમાં મેં બાઇબલના લખાણનો ઉલ્લેખ કર્યો હતો. દેવ ઈચ્છે છે કે લોકો સત્યના સંપૂર્ણ જ્ઞાન સુધી પહોંચે. બધું દેવે ભલું કરવા માટે કહ્યું છે, જેથી આપણે ખુશ રહી શકીએ. અને દેવ અમને તેની વાણી અમલમાં મૂકવા માટે શક્તિ આપશે. પ્રાર્થનામાં તેની પાસે જાઓ અને વધુ પુષ્ટિ માટે વિનંતી કરો કે તે તમને વાણીના અભ્યાસમાં માર્ગદર્શન આપે અને તમને સત્યનો અમલ કરવા માટે શક્તિ આપે. દેવ કાર્ય કરવા માંગે છે, શ્વાસ ફૂંકવા માંગે છે. સહકાર આપવો જોઈએ, પતંગિયું ફેલાવવું, પ્રેમ અમારી નાવડીને આગળ લઈ જવા દેવું. ચાલો આપણા પોતાના બળથી ન કરીએ. જેમ કે એક હાંસ્યું નાવથી મહાસાગર પાર કરવાનો પ્રયાસ. આ વિચાર છોડી દો. દેવને તમારી અંદર તેની ઈચ્છા કરવા અને તે પૂર્ણ કરવા માટે કાર્ય કરવા દો. ખ્રિસ્ત કહે છે કે મૃત્યુ સુધી વફાદાર રહો અને હું તમને જીવનનો મુકુટ આપીશ. બેબીલોન પડી ગઈ છે. ચાલો આકાશીય પાત્રા તરફ આગળ વધીએ. આ શ્રેણીના આગામી અને અંતિમ વિડીયોમાં આ દુનિયાના અંતિમ સંઘર્ષમાં કેવી રીતે જીતવો, દાનવ પર વિજય મેળવવો, ભવિષ્યવાણીઓ છે, અંત વિશે શું કહે છે અને આદર શું છે તે વિશે જાણશું. બીસ્ટ એન્ટિક્રિસ્ટને કેવી રીતે હરાવવું અને અમારા મસ્તક પર મુક્તિનો ચિહ્ન મેળવવું. એક ચિહ્ન જે ફક્ત દેવદૂત જ જોઈ શકે છે. જીવંત દેવની મુદ્રા. યહોવા તને આશીર્વાદ આપે અને તને રક્ષે. યહોવા તારા પર પોતાનું મુખ તેજસ્વી કરે અને તારા પર દયા કરે. યહોવા તારા પર પોતાનું મુખ ઉઠાવે અને તને શાંતિ આપે. આ પૃષ્ઠમાં પ્રવેશ કરો, ધ્યાનથી વાંચો અને દેવના શબ્દનો સ્વયં અભ્યાસ કરો. કારણ કે આ પવિત્ર લખાણો તમને મુક્તિ માટે બુદ્ધિમાન બનાવશે.